નમસ્કાર, 10 મિનિટના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે દારૂની મહેફિલ ઝડપાઈ છે, જ્યાં ગુલબાઈ ટેકરા પાસે સેન્ટેરિયન વિસ્ટામાં આ દારૂની મહેફિલ ઝડપી લેવામાં આવી। યુનિવર્સિટી પોલીસના દરોડામાં 30 જેટલા લોકો પકડાઈ ચૂક્યા છે। આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાંથી એક બિલ્ડરનો પુત્ર ફરાર થયાની ચર્ચા છે। તમામ લોકો ઉત્તરાયણની પાર્ટી કરવા માટે અહીં ભેગા થયા હતા। તો 30 લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને હાઈ પ્રોફાઇલ આ દારૂ પાર્ટી ચાલી રહી હતી અને ત્યાં એક બિલ્ડર દ્વારા તેનું આયોજન કરાયું હતું, પણ બિલ્ડરનો પુત્ર હાલ આ આખા મામલામાં ફરાર થયો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। અમદાવાદમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે આ દારૂની મહેફિલ ઝડપાઈ અને તેમાં 30 લોકોને પકડી પાડવામાં આવ્યા છે। ગુલબાઈ ટેકરા પાસે જે સેન્ટેરિયન વિસ્ટા ત્યાં આ મહેફિલ ચાલી રહી હતી અને ત્યાં દરોડા પાડવામાં આવતા આ દારૂની મહેફિલની અંદરથી 30 લોકો પકડી પાડવામાં આવ્યા છે। હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાંથી એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની પણ વિગતો મળી રહી છે। આ પાર્ટીનું આખું આયોજન જુઓ કે જે કરવામાં આવ્યું હતું અને તમામ લોકો ઉત્તરાયણની પાર્ટી કરવા માટે અહીં ભેગા થયા હતા, પરંતુ તમામમાંથી એક બિલ્ડર પુત્રનો છોકરો ત્યાંથી ભાગી ચૂક્યો છે અને તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। ગુલબાઈ ટેકરા વિસ્તાર કે જ્યાં સેન્ટેરિયન વિસ્ટાની અંદર આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, યુનિવર્સિટી પોલીસે દરોડા પાડ્યા અને 30 લોકોને અહીંથી પકડી પાડવામાં આવ્યા છે। વાસી ઉત્તરાયણ દરમિયાન અહીં પાર્ટી કરવા માટે આ તમામ લોકોએ આયોજન કર્યું હતું અને પાર્ટીનું કઈ પ્રકારનું આયોજન છે તે પણ આપ અહીં આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આ જ જગ્યા પર દરોડા પાડ્યા તો આખો પાર્ટીનો જે મામલો છે તે ખુલી ગયો હતો। પાર્ટી માટે દારૂની બોટલો અને અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। ઉત્તરાયણને લઈને એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત યુનિવર્સિટી પોલીસને માહિતી મળી અને જેના આધારે કે જે ગુલબાઈ ટેકરા પાસે આવેલા આ ફ્લેટમાં તમામ જે મહેફિલને લઈને પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે સેનેટરિયા વિસ્ટા નામની આલિશાન આ બિલ્ડિંગમાં આ દારૂની મહેફિલનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। લગભગ 30 લોકો જે આ આયોજકમાં હતા અને જેમાંથી 18 લોકો કે જે આ દારૂનો જે નશો કરવા માટે જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ તમામ લોકોને કે જ્યાં આગળ આ પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, હુક્કાથી લઈ અને તમામ શરાબ અને શબાબની આ પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ 18 લોકોની જે અટકાયત છે તે કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે તમામ યુવક યુવતીઓ છે પોતાના મોઢા છે તે છુપાવી રહ્યા છે। હાલ આ આખું આયોજન છે તે કેવી રીતના કરવામાં આવ્યું હતું, કારણ કે અહીં ડીજેના તાલે અહીં દારૂનો નશો છે તે કરતા હતા અને પોલીસને માહિતી મળતાની સાથે જ અત્યારે હાલ 30 લોકોની પૂછપરછમાંથી 18 લોકોએ આ નશો કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે તે મળી છે અને જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અત્યારે હાલ આ રેડ કરી અને મોંઘીદાટ દારૂની બોટલો અને આ યુવક યુવતીઓની અટકાયત કરી અને તે લોકોના મેડિકલ કરવાની પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે હાલ આ મોટી આ દારૂની મહેફિલ પાર્ટી પોલીસે જે રેડ કરી અને કાર્યવાહી છે તે શરૂ કરી છે। કેમેરાપર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। પોલીસે ભંગ પાડ્યો અને 30 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે। એક બિલ્ડરનો પુત્ર ફરાર છે, તેને લઈને પણ હવે શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે।